એટલે અત્યારે તમને જે 48% ને 52% ને 55% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરોબર? એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને એમપી શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સાંઈ મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ, એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન, એટલા આઈ સેડ કે ના મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી, તમને એમ ના થાય કે 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળીને તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં